અને આનું પ્રતીક જોવું હોય તો રામાયણની અંદર જ્યારે સીતાજી અશોક વાટિકામાં વૃક્ષની નીચે બેઠા હોય છે, હનુમાનજી વૃક્ષ ઉપર જાય છે, બેઠા છે, અને માં સીતાજી 6 મહિના સુધી અશોક વાટિકામાં રહ્યા છે, 6 મહિના સુધી. આવું રામચરિત માનસમાં લખેલું છે. પણ જ્યારે સેંથો પૂરતા હતા ને, એ પૂરું થઈ ગયું એટલે હનુમાનજીએ પૂછ્યું, માં બીજું બધું તો ઠીક, પણ એક વસ્તુ સમજાણી નહીં કે તમે સેંથો કેમ પૂરતા હતા, આ માથામાં સિંદૂર કેમ લગાવ્યો? અને ત્યારે સીતાજી એમ કહ્યું કે આપણું શાસ્ત્ર એમ કહે છે કે જો સેંથામાં સિંદૂર પૂરીએ, માંગ પૂરીએ, તો પતિની આયુષ્યમાં વધારો થાય. અને હનુમાનજીએ કહ્યું કે માં તમે આટલો ચપટી સેંથો પૂરો, એમાં મારા રામની આયુષ્ય ન વધે. હનુમાનજીએ પોતાના આખા શરીર ઉપર સિંદૂર ધારણ કરી લીધું. ત્યારથી આપણે હનુમાનજી ઉપર સિંદૂર પધરાવીએ છીએ. અહીંયાથી હું જે વાત કરીશ એ શાસ્ત્ર સંમત વાત કરીશ, યાદ રાખજો. ગઈકાલે મારી સમક્ષ આવા ઘણા ચર્ચાઓ આવે છે કે મહારાજ માતાજીને થાળ ધરાવતા હતા એ દરમિયાન કે તાળી ન વગાડે. આ નવા નવા ઘણા બધું આવે છે, તમે જોજો. આવું તો અનેક, મને તો આવો બહુ સામનો કરવો પડે કે ભગવાનના દર્શન કરીએ તો પાછળથી પગે ન લગાય. આપણે લક્ષ્મીનારાયણ ભગવાનની પાછળ જજો એટલે આપણે પાણી રાખ્યું છે, અને એ પાણી શું કરીએ છીએ? આપણે આંખે લગાડીએ છીએ. એ પાણી કયું છે કે ભગવાન જે સ્નાન કરે છે ને, એ તમે પાણી લગાડો. એટલે મને કે મહારાજ આવું શું કામ? એટલે મેં કીધું ખરેખર તો જેમણે તમને ના પાડી કે થાળ બોલતા હોઈએ ત્યારે તાળી વગાડાય નહીં, ખરેખર તો તમને એમને પૂછવું જોઈએ. જેણે મનાઈ કરી એને પૂછવું જોઈએ. પણ છતાંય તમે મને પ્રશ્ન કર્યો છે તો હું જવાબ દઉં, અને વ્યાસપીઠ ઉપરથી જવાબ દઉં છું. તમે કોઈ પણ વ્યક્તિ કહે ને એટલે એમ કહેજો મને શાસ્ત્રમાં બતાવવા. તમે કહો છો એ તમારું શાસ્ત્ર નહીં, પણ શાસ્ત્ર સંમત વાત હોવી જોઈએ. એટલે મેં એમને કહ્યું કે મને એ ખબર નથી કે તાળી વગાડવાની કોઈ શાસ્ત્રમાં મનાઈ તો નથી કરી, પણ હું મારા મનથી એવું વિચારું છું કે કોઈ વ્યક્તિ જમતું હોય અને તમે તાળી વગાડો તો એને ગમે ન ગમે? એને ડિસ્ટર્બ થાય ને. કદાચ જે કોઈએ કીધું હશે એટલા માટે કીધું હશે કે માને થાળ ધરાવીએ છીએ ત્યારે તાળી ન વગાડજો, પણ એવું કોઈ છે જ નહીં. તમને કહું છું, આપણે તો માં શેની ભૂખી છે? ભાવની ભૂખી છે. ભગવાન દુર્યોધનના 56 જાતના ભોગ ત્યજી અને વિદુરજીને ભાજી ખાવા ગયા, કારણ કે દુર્યોધન પાસે બધું હતું પણ ભાવ નહોતો, અને વિદુરજી પાસે કાંઈ નહોતું પણ ભાવ સાચો હતો. એટલે આમાં એવું કાંઈ હોતું જ નથી કે તાળી વગાડો કે ન વગાડો. તમે તાળી વગાડજો, તમારે કોઈ વાંધો જ નથી, આનંદ નથી. બીજું પાછળથી પગે ન લગાય. કોણે કીધું આવું? આપણે માં ઉમિયાના સંતાન છીએ ને, માં ભગવાન લક્ષ્મીનારાયણના સંતાન છીએ, બરાબર? તો આ માવડીઓ બધી બેઠી છે, તમને તમારા દીકરા ગમે ત્યાંથી પકડતા નથી? સંતાન માં તો ને દીકરો તો ગમે ત્યાંથી ભેટ માલે, બાથ માલે, એમાં શું વાંધો આવે? આ તો તમને એમ થાય છે કે હું 60 વર્ષનો છું ને 70 વર્ષનો છું, પણ માં 100 વર્ષની હોય ને દીકરો 80 વર્ષનો હોય ને તો માં માટે તો એ દીકરો જ છે, યાદ રાખજો. હે, એના ખોડામાં સુઈ જાય, માને શું વાંધો આવે? એટલે આવા કોઈ ભ્રમણામાં રહેવું જ નહીં. પાછળથી પગે ન લગાય ને અહીંયા આમ ન કરાય ને. શાસ્ત્ર સંમત વાત હોય, શાસ્ત્રમાં લખેલું હોય. કોઈ પણ વ્યક્તિ કહે કે શાસ્ત્રની વાત બતાવો, એક જ વાત, લેખિત જ ચાલે, બાકી મૌખિક ચાલે જ નહીં. એટલે પ્રભુ પ્રત્યે તમને ભાવ હોવો જોઈએ. હું તો એમ જ માનું છું કે સાચા ભાવથી કરો ને એ જ બધું જરૂરી છે, બાકી કાંઈ જરૂરી નથી. તમારો ભાવ કેવો છે? અહીંયા ખૂબ પહેરામણી આપી, ખૂબ વધામણી આપી,
અને એવું કહેવાય કે લગ્ન પૂરા થયા અને 4 દિવસ જેટલો સમય વીતી ગયો. મહાદેવજીએ સપ્ત ઋષિને બોલાવ્યા. સપ્ત ઋષિને કહ્યું કે હવે હિમાલયને કહો કે જાન વરાવે. હિમાલય પાસે સપ્ત ઋષિઓ જાય અને હવે મેના વિદાય માટે તૈયાર થયા છે. મેના મહાદેવજીને પ્રાર્થના કરે છે કે મારી ઉમાનું ધ્યાન રાખજો. અને વિચાર કરો, માં ઉમિયાજીએ મહાદેવ માટે તપ કર્યા તો મહાદેવજી પાસે શું હતું મને કહો તો? નતું રહેવા માટે ઘર, નહોતા મા બાપ, નહોતો કોઈ પરિવાર, નહોતા કોઈ ઘરેણા, પણ છતાંય માં ઉમિયાએ મહાદેવને પસંદ કર્યા. એનું કારણ શું? એનું એક જ કારણ કે મેં તમને ઘણી વખત કીધું છે કે માણસ રૂપિયાથી સુખી થઈ શકે, રૂપિયાથી સુખના સાધનો ખરીદી શકે, પણ રૂપિયાથી સુખ નહીં ખરીદી શકે, રૂપિયાથી શાંતિ નહીં ખરીદી શકે. યાદ રાખજો, તમે રૂપિયાથી પુસ્તક ખરીદી શકશો પણ રૂપિયાથી જ્ઞાન નહીં ખરીદી શકો. તમે રૂપિયાથી ભોજન ખરીદી શકશો પણ રૂપિયાથી ભૂખ નહીં ખરીદી શકો. તમે રૂપિયાથી કદાચ સ્ત્રીને ખરીદી શકશો, પુરુષને ખરીદી શકશો, પણ તમે એના પ્રેમને નહીં ખરીદી શકો. યાદ રાખશો. અને જરૂર શેની છે? પ્રેમની જરૂર છે, શાંતિની જરૂર છે. સુખના પ્રકાર અલગ અલગ છે, બાકી સુખની અનુભૂતિ એક જ છે. જેટલું મને તમને ગુલાબજાંબુ ખાવામાં આનંદ આવે, લાડુ ખાવામાં આનંદ આવે, એટલું જ ભૂંડ ને વિષ્ટા ખાવામાં આનંદ આવે. જેટલું મને તમને ડનલોપના ગાદલામાં સુવાનો આનંદ આવે, એટલો જ ગધેડાને રેતીમાં આરોટવાનો આનંદ આવે. સુખના પ્રકાર અલગ છે, અનુભૂતિ એક જ પ્રકારની છે. એટલે તમે બધું ખરીદી શકો પણ શાંતિ નહીં ખરીદી શકો. યાદ રાખો. એટલે તમારા માટે એવું પાત્ર શોધજો કે જે તમને સમજી શકે. આપણે ભેગા બેસી શકીએ, ભેગા ઉઠી બેસી શકીએ એવા વેવાઈ વેલા શોધજો. બહુ પૈસા વાળા શોધવા જશો ને તો તમે દબાઈ જશો, કાંઈ બોલીએ નહીં શકો. અને અહીંયા માં ઉમાની વિદાય આપવા માટે મેના તૈયાર થાય છે. આજે મેના જેવી મેના મહાદેવજીને પ્રાર્થના કરવા લાગે કે મારી ઉમાને તમે સાચવજો. એ નાનકડી છે, કદાચ ભૂલ થઈ જાય ને તો એને માફ કરજો. એને જન્મો જન્મથી તમારી ભક્ત છે અને રહેશે. અને આમ કરતા કરતા મેના રડી રડી અને બેભાન થઈ ગયા છે. બધા નગરથી બહાર આવી ગયા, પણ હજી ઉમિયાજી બહાર નથી આવ્યા. સપ્ત ઋષિઓ કહેવા લાગ્યા, હિમાલય હવે માં ઉમિયાને વળાવવાનો પ્રબંધ કરો. પણ દીકરી પ્રત્યેના પ્રેમને લઈ અને હિમાલય ખૂબ ઉદાસ છે. હિમાલય મેનાજીને ઈશારો કરે છે કે તમે ઝડપથી માં ઉમિયાજીને લઈ આવો. મેનાજી ઉમિયા પાસે જાય. વિવિધ રંગના કિંમતી વસ્ત્રો પહેર્યા, રત્નજડી
આભૂષણોથી શણગાર્યા અને એક બ્રાહ્મણ પત્નીને બોલાવે છે અને બ્રાહ્મણ પત્નીને કહે છે કે અહીં આવો, મારી ઉમિયાજીને પતિવ્રતા ધર્મનો ઉપદેશ આપ્યો. અને હવે બ્રાહ્મણ પત્ની છે ને એમાં ઉમિયાજીને ઉપદેશ આપે છે કે પતિવ્રતા સ્ત્રીનો ધર્મ શું હોઈ શકે. ખાલી સાંભળજો. અનસુયાજીએ આમને આમ 3 દેવોને 6 મહિનાના બાળકો નતા બનાવ્યા. બ્રાહ્મણ પત્ની કહેવામાં લાગી કે સૌથી મોટામાં મોટું જો વ્રત હોય ને પરણ્યા પછી તો પતિવ્રતાનું વ્રત છે. પતિવ્રતા સ્ત્રી સૌને પાવન કરે, પાપનો નાશ કરે. અને જે સ્ત્રી પતિની હસતા મુખે સેવા કરે એ આ લોકમાં સુખ ભોગવી કલ્યાણની પ્રાપ્તિ કરે છે. અનેકના ઉદાહરણ આપ્યા છે. સાવિત્રી, લોપામુદ્રા, અરુંધતી, શાંડિલ, શત્રુપા, અનુસૂયા, લક્ષ્મી, સ્વધા, સતી, સંજ્ઞા, સુમતી, અનેકના ઉદાહરણ આપ્યા છે. દીકરી, તારા પતિની નિરંતર સેવા કરશે. પતિના જમ્યા પછી જ તારે જમવું. પતિ ઊભો હોય તો પોતે પણ ઊભા રહે. પતિના સુવા પછી જ તમારે સૂવું. પતિના જાગ્યા પહેલા તમારે જાગી જવું. સંજોગો વસાત પરદેશ ગયા હોય તો સાદા વસ્ત્ર પરિધાન કરવા. જો પતિ ન હોય ને તો બહુ તૈયાર ન થવું. ને હવે તો આપણે સુધરી ગયા છે. ખબર જ નથી પડતી કે કોણ કુંવારી છે ને કોઈ કોણ પેણેલી છે. હા, મંગળસૂત્ર હાલ્યા ગયા, ચાંદલો હાલ્યો ગયો, સેથો પૂરવાનું ચાલ્યું ગયું, નાક વિંધાવાનું બંધ કરી નાખ્યું. આ બધા ઋષિ મુનિઓ છે ને એ ગાંડા નહોતા કે વ્યવસ્થા કરી ગયા કે કુંવારી દીકરીએ કયા આભૂષણ પહેરવા, લગ્ન કરેલીએ કયા વસ્ત્ર આભૂષણ પહેરવા, અને વિધવા સ્ત્રીએ કયા કપડા પહેરવા. આનું એક જ કારણ છે કે માણસ છે ને પરણેલી સ્ત્રીને જોવે સેથો પૂરેલો હોય, મંગળસૂત્ર પહેરેલું હોય એટલે માણસની દ્રષ્ટિ બદલાઈ જશે. વિધવા સ્ત્રી હોય એની સામે નજર કરે અને કપડા ઉપરથી, મોઢા ઉપરથી ખબર પડી જાય કે આ તો બેન વિધવા છે, એટલે ઓટોમેટિક એના પ્રત્યે એને સહાનુભૂતિ ઉત્પન્ન થાય. મંગળસૂત્ર ગળાના બદલે હાથમાં આવી ગયું. એક વસ્તુ યાદ રાખજો, ભેંસ ભલે દૂધ આપે પણ ભેંસને માં નહીં કહેવાય, માં તો ગાયને જ કહેવાય. આ વસ્તુ યાદ રાખજો. એટલે મહેરબાની આપણી સંસ્કૃતિથી દૂર ન જાઓ. અને જો સંસ્કૃતિથી દૂર જશો ને તો તમે સંસ્કારથી દૂર જશો. અને જો સંસ્કારથી દૂર જશો ને તો તમારા ઘરમાં જે પ્રજા પેદા થશે ને એ વર્ણશંકર પ્રજા પેદા થશે. ને વર્ણશંકર પ્રજામાં કોઈ દિવસ સંસ્કાર હોય જ નહીં. યાદ આજે માં ઉમિયાજીની આપણે પૂજીએ છીએ એનું કારણ શું? આજ કારણ છે. પતિનું નામ ન લેજે, પતિની સામે ન બોલાય, ઘરના બારણે ઓટલા ઉપર ઊભું ન રહેવું, બીજાને ઘેર ન જવું, પતિને કયા વિના કોઈ સામગ્રી તૈયાર એની સમગ્ર રાખવી, પતિને જમ્યા બાદ જ જમવું, અને થોડુંક એઠું વધે તો પ્રસાદ માની દીકરી શિરે ચડાવી લે. ઘરને સ્વચ્છ રાખજે, ગૃહ કાર્યમાં કુશળ રહેજે, પતિની આવક પ્રમાણે ખર્ચ કરજે, પતિની આજ્ઞા આપે તો જ ઉપવાસ કરજે. પતિ સંજોગો વસાત વૃદ્ધ થાય, રોગી થાય, નિર્ધન થાય તો પણ અનાદર ન કરજે. રજસ્વાલા દરમિયાન 3 રાત્રિ પતિથી દૂર રહેજે. સ્નાન કરી શુદ્ધ થયા પછી સૌથી પહેલા
પતિનું મોઢું જોજે, સૌભાગ્યના બધા ચિહ્નો ધારણ કરજે, ક્યારે પણ નગ્ન સ્નાન કરજે નહીં. પતિની પ્રગતિમાં અને વિપત્તિમાં સમાન ભાવ રાખશે. આજે લગ્ન થાય ને તૂટી જાય છે એનું કારણ શું? કે આજે લગ્ન સંપત્તિ સાથે થાય છે, સંસ્કાર સાથે નથી થતા. અને સમય સમય બલવાન હૈ નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. તમને કોઈ શ્રેષ્ઠ વસ્તુ મળી જાય ને તો આનંદ એમાં નથી, તમને જે વસ્તુ મળે ને એને શ્રેષ્ઠ બનાવો ને તો તમારી મહાનતા છે. યાદ રાખો. તોરલે એમ નતું કીધું એની માને કે મને તમે જેસલ સાથે શું કામ પરણાવી દીધું, પણ તોરલે એમ કહ્યું, માં ભલે તે મને ગમે તેની સાથે પરણાવ્યો, પણ હવે આ સ્ત્રીમાં એવી તાકાત છે કે જે જેસલ છે ને જગનો જાડેજા, બહારવટીઓ તો હોય પણ આજે પીર તરીકે પૂજાય છે. એનું કારણ શું? કે બધાએ પાપને પ્રકાશી નાખ્યા. સ્ત્રી ધારે ને તો ઘરને સ્વર્ગ બનાવી દે, અને ધારે તો ઘરને નરક બનાવી દે. આજે આપણામાં ખરેખર એક પતિ, એક પત્ની, એક વચન, એક નારી. બહુ દુઃખ સાથે વ્યાસપીઠ ઉપરથી કહેવું પડે કે આજે તો જેમ માણસો ગાડી બદલાવે એમ ધણી બદલાવ્યા કરે છે. હા, અહીંયા મજા નથી આવી, બીજી જગ્યાએ હાલી જાય, બીજી જગ્યાએ મજા નથી આવી, ત્રીજી જગ્યાએ હાલી જાય. આ તમે આ દેશની આર્ય નારી છો. ક્યારેક વિચારજો, તમે જેના ઘરમાં પગ મૂક્યો છે એના ઘરમાંથી જાઓ છો ને પછી મા બાપ બિચારા સમાજમાં મોઢું ઊંચું કરીને ફરી નથી શકતા તમારી એક ભૂલના લીધે. આવા અનેક દૂષણો છે આપણી સમાજમાં. એટલે સંપત્તિ સાથે જો લગ્ન થયા હશે ને તો તૂટશે જ, પણ સંસ્કાર સાથે લગ્ન થયા હશે ને તો એ છૂટાછેડા નહીં થાય. યાદ રાખો. અને તમારી મહાનતા તો છે કે જો તમને પતિ ગમે તેવો મળ્યો હોય પણ તમે જો એને બદલાવી નાખો. અને આ સ્ત્રીમાં તાકાત છે. મહેરબાની કરી અને કોઈની જિંદગી સાથે રમત ન કરજો. વ્યાસપીઠ તરફથી ઘણી વખત એવું થાય કે આવું સમાજમાં હું જોતો હું તો દુઃખી લાગે આપણે. અને પાછી મા બાપ પણ એવા દીકરીને પ્રોત્સાહન આપે, બોલો કઈ અહીંયા વાંધો નથી, નથી ભાવતું બીજી જગ્યાએ હાલી જાય, અહીંયા નથી ભાવતું ત્રીજી જગ્યાએ હાલી જાય. આ મેં જોયું છે એટલે કહું છું, બહુ ખોટું કહેવાય. પણ પતિવ્રતા સ્ત્રી ધર્મ શું કહેવાય? ઘરમાં ઘી, મીઠું, તેલ, લોટ વગેરે પૂરા થઈ જાય તો તારા પતિને જાણ ન કરજે, પણ ચતુરાઈથી ચલાવી લે. સ્ત્રીની પરીક્ષા રસોડામાં છે, યાદ રાખ. સુવર્ણની પરીક્ષા આગમાં થાય, ભાઈની પરીક્ષા ભાગમાં થાય, વિદ્વાનોની પરીક્ષા ભાગવતમાં થાય, અને તેમ સ્ત્રીની પરીક્ષા રસોડામાં થાય. પતિ કોઈક વસ્તુ મંગાવે અને ઘરની અંદર ન હોય, આમ તો આ વસ્તુ ખૂટવી ન જોઈએ. શાસ્ત્ર એમ કહે છે ઘરમાં ઘી કોઈ દિવસ ખૂટવું ન જોઈએ, નહીતર તમારા ઘરમાંથી બરકત હાલી જશે. ઘી એક બેણી વપરાતી હોય ને બીજી ભરેલી પડી હોય. બીજું મીઠું કોઈ દિવસ ઘરમાં ખૂટવું ન જોઈએ. ત્રીજી વસ્તુ તેલ કોઈ દિવસ ઘરમાં ખૂટવું ન જોઈએ. ચોથી વસ્તુ લોટ ઘરમાં કોઈ દિવસ ખૂટવો ન જોઈએ. આવી અનેક વાતો કરી છે. પતિ જ બ્રહ્મા, પતિ જ વિષ્ણુ, પતિ જ મહેશ છે. પતિથી ઊંચા આસન ઉપર ન બેસવું, કોઈની નિંદા ન કરવી, વડીલો સમક્ષ મોટેથી ન બોલવું,
અને આજે તો દુઃખ સાથે કહેવું પડે, મોટેથી બોલવાની વાત તો દૂર રહી, પણ વડીલો ઘરમાં ખપતા જ નથી. અને એનું એક જ કારણ છે કે બધાને સ્વતંત્રતા જોવે છે. સ્વતંત્રતા કેવી? અમે મજા આવીએ ત્યારે ધણીને લઈને ફરવા હાલ્યા જાય. સાસુ હોય તો વળી કહે ને, જઈએ દેખો ત્યાં ધણીને ધણીને થાય હવે. હા, એટલે નથી ખપતા. મજા આવે ત્યારે ઉઠીએ, મજા આવે ત્યારે સૂઈએ, મજા આવે ત્યારે કામ કરીએ, મજા આવે ત્યારે કામ ન કરીએ. આ સ્વતંત્રતા જોવે છે ને, એટલે વડીલો કોઈને ગમતા નથી, યાદ રાખજો. પણ જે વડીલોએ રાત દિવસ એક કરી તમને જન્મ આપ્યો, એ વડીલોની સેવા કરજો. સાચા ભગવાન તમારા એ છે. સાચા ભગવાન તમારા મા બાપ ને બાપ છે, યાદ રાખજો. અને જીવનમાં યાદ રાખજો કે જો તમે મા બાપને સુખી ન રાખી શકો ને, તો માં ઉમિયા તમારી ઉપર રાજી નહીં થાય, નક્કી રાખજો. માં ઉમિયાની કૃપા થશે જ નહીં. કારણ કે પહેલા તમે ઉંબરાવાળીનું પૂજન કરો, પછી તમે ડુંગરાવાળીની પૂજા કરવા જાઓ. જ્યાં સુધી તમારી ઉંબરાવાળી સુખી નહીં હોય ને, ત્યાં સુધી ડુંગરાવાળી સુખી નહીં થાય, યાદ રાખજો. અરે જીવનમાં અને મા બાપને બીજું જોવે શું? મને કહો. મા બાપે જે તમને આપ્યું છે ને, એ તો તમારી તાકાત નથી કે તમે એને આપી શકો. મા બાપને જોવે શું? મા બાપને માત્ર પ્રેમ જોવે, હૂંફ જોવે. બીજું શું જોવે મને કહો? એટલે જીવનમાં યાદ રાખજો, મા બાપથી મોટું કોઈ ભગવાન નથી. મા બાપને સુખી રાખશો ને તો જ તમે સુખી થશો, નહીં તો સુખી નહીં થાવ. એટલે કવિ પુનિતને કહેવું પડે કે ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ કદી સરશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. એટલે મા બાપથી મોટું કોઈ હિતૈષી નથી, મા બાપથી મોટું કોઈ શુભ ચિંતક નથી. અને તમને બહારની દુનિયા જોવાની જરૂર નથી. મગવાણા ગામમાં ખાલી જોજો કે જેણે જેણે મા બાપને તરછોડ્યા છે ને, એની હાલત આજે શું છે તમે જોજો. બીજાની વાત મૂકી દો, બીજા ગામની વાત મૂકી દો, આપણા ગામની અંદર જોજો. હું પહેલેથી વ્યાસપીઠ ઉપરથી કહું છું કે સ્વર્ગ કોઈએ જોયું નથી ને જોશે ને. જીવતા જ સ્વર્ગ છે અને જીવતા જ નરક છે, યાદ રાખજો. એટલે મહેરબાની કરી મા બાપને કોઈ દિવસ તરછોડજો નહીં. મને તો એમ લાગે કે દુનિયાનું સૌથી સુખી ઘર કયું ખબર છે? જે ઘરમાંથી મા બાપ હસતા નીકળે ને, સમજી લેજો કે આ ભગવાન લક્ષ્મીનારાયણનું ઘર છે, આ ભગવાન લક્ષ્મીનારાયણનું મંદિર છે. મા બાપને ભૂલજો નહીં. કોઈ કરોડોની સંપત્તિ હોય, પણ જો તમારા મા બાપ સુખી ન હોય ને, તો એ સંપત્તિનો કોઈ અર્થ નથી. લાખો લડાવ્યા લાડ તમને, મોટા કર્યા. લાખો લડાવ્યા લાડ તમને, કોટ સૌ પૂરા કર્યા. કોડના પૂરનારના, કોડ પૂરવા ભૂલશો નહીં. ભૂલો ભલે
બેસીને તમારા મા બાપ સામે જુઓ. તમારા મા બાપે, અને મા બાપની કિંમત ક્યારે થાય ખબર છે? આપણે મા બાપ બનીએ ને પછી જ થાય, યાદ રાખજો. એ રાત્રે 2 વાગે જ્યારે આપણું સંતાન ભીનું કરીને ઊભું થવું પડે ને, ત્યારે મગજમાં ખાર આવે. આ 2 વાગે સુખ કરવા નથી દેતો, પણ આપણે એમને એમ મોટા થયા છે. હે, એ મા બાપે મારા ને તમારા પાછળ કેટલા દુઃખ વેઠ્યા છે, વિચાર તો કરો. અત્યારે તો ભગવાનની કૃપાથી બધી સગવડ છે, ત્યારે તો કોઈ સગવડ નથી. અત્યારે પંખો બંધ થઈ જાય ને છોકરું ઊભું થઈ જાય છે. ત્યારે કોઈ પંખા નહોતા, ત્યારે કોઈ મોબાઈલ નહોતું કે છોકરું રોવે ને મોબાઈલ આપી દઈએ, ત્યારે કોઈ જમ્પિંગ નહોતું. પણ ત્યારે એક જ હતું કે સંયુક્ત કુટુંબ હતો ને, જ્યાં પરિવારની ભાવના હતી ને. અને એ મા બાપને યાદ કરી અને તમે વિચારો કે મારી માએ મારા માટે કેટલું દુઃખ વેઠ્યું હશે. મારા બાપે, અને બાપની કિંમત ક્યારે થાય ખબર છે? જ્યારે બાપ ચાલ્યો જાય ને ત્યારે આખો પરિવારને એક તાંતણે બાંધે. આપણે ગરમ ખાઈએ ને એના માટે થઈને આપણો પિતા ઠંડુ ખાતો હોય, ટિફિન લઈને જતો હોય. શું કામ? કે મારા સંતાનોને કોઈ દુઃખ ન થાય એના માટે. લાખો કમાતા હો ભલે, મા બાપ જે નાના ઠર્યા. લાખો કમાતા હો ભલે, મા બાપ જેના ના ઠર્યા. પણ રાખ છે એ માનવો ભૂલશો નહીં. લાખ નહીં પણ રાખ છે એ માનવું ભૂલશો નહીં. કેટલી વિડંબના છે. એ સવારના 4 વાગે પાણી ભરવા જાય, તળાવે કપડાં ધોવા જાય, વાડીએ ખેતરે કામ કરવા જાય, અને છતાંય તમને પાલી પોષીને મોટા કર્યા. એ કેટલું એનું. એટલે તો મર્યા પછી માણસ માથાના વાળ દે. શું કામ? કે માથાના વાળ દીધા પછી પણ મા બાપના ઋણમાંથી માણસ મુક્ત ન થઈ શકે. માની મમતા અને પિતાના પરસેવાનું ઋણ માણસ ક્યારે ચૂકવી નથી શકતો. યાદ રાખજો. આ મા બાપને યાદ કરો. દુનિયામાં વધુ મળે પણ મા બાપ ન મળે, યાદ રાખજો. એટલે કવિને કહેવું પડે, ધન ખર્ચતા મળશે બધું, માતા પિતા મળશે નહીં. 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 એના પુનિત ચરણો થકી એ ચાહના ભૂલશો ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં.
મા બાપની ખૂબ સેવા કરજો. અને દરેક સ્ત્રીને મારી પ્રાર્થના છે, આજે દરેકને એમ થાય કે મને મારો એક દીકરો હોવો જોઈએ. અને દીકરો શેના માટે માંગે કે મારી પાછલી અવસ્થામાં એ દીકરો છે ને એ મારી સેવા કરે. તો મારી આ સ્ત્રી શક્તિને એક પ્રાર્થના છે કે જો તમે એમ ઈચ્છો છો કે મારો દીકરો શ્રવણ બનીને મારી સેવા કરે તો તમારા પતિને પણ શ્રવણ બનવા દેજો. કારણ કે તમારો પતિ છે ને કોઈકનો દીકરો છે, યાદ રાખજો. એને એના મા બાપથી અડગો ન કરજો, પરિવારથી દૂર ન કરજો, મહેરબાની કરી. અને પુનિત બહુ સારું કીધું. શું કીધું? સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો. સંતાનથી સેવા ચાહો, સંતાન જો સેવા કરો. એવો કરો તેવું કરો, એ ભાવના ભૂલશો નહીં. જેવું કરો એવું કરો, એ ભાવના ભૂલશો નહીં. એ ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, બાપને ભૂલશો નહીં. બાપને ભૂલશો નહીં. બાપને ભૂલશો નહીં. બ્રાહ્મણ પત્ની માં ઉમિયાજીને કહે છે કે વડીલો સમક્ષ દીકરી કોઈ દિવસ ઊંચા અવાજે બોલજે. અને આ માંડવામાં બેઠા છો ને તો આ માંડવામાંથી આજે સંકલ્પ લઈને જજો. દીકરાઓ સંકલ્પ લે કે આજ પછી હું મારા મા બાપને કોઈ દિવસ તરછોડીશ નહીં, મારા મા બાપ સામે ક્યારેય ઊંચા અવાજેથી વાત નહીં કરું. જ્યારે આપણને ચાલતા નહોતું આવડતું ને ત્યારે એ બાપની ને માની આંગળી લઈને આપણે ચાલતા થયા. જેથી મને ને તમને ખબર નહોતી ને તેથી માના કપડા આપણે ભીના કરી નાખ્યા હતા. એ માં નવી સાડી પહેરેલી હોય ને તો એને એમ વિચાર્યું નહોતું કે મારા સંતાનો મારો ખોડો બગાડશે, મારા કપડાં બગાડશે. અને આજે આપણે ભગવાનને 2-4 પૈસા આપી દીધા ને તમે એવું નક્કી કરો કે મારો બાપ આવા લગર વગર આવશે તો કેવો લાગશે. મેં પહેલું પણ કીધું કે મહેરબાની કરીને મા બાપને ખૂબ આબરૂ ઇજ્જત આપજો. બચપનમાં જેવા તમને એમને મોટા કર્યા. અને એક જીવનમાં વસ્તુ યાદ રાખજો કે મોજ કરવી હોય કે લહેર કરવી હોય ને તો એ બાપના પૈસે જ થાય. આપણા પૈસે તો ખાલી જરૂરિયાત જ પૂરી થાય છે, બાકી કદી મોજ થતી નથી. યાદ રાખશો. હે લાડકોડ કોણે પૂરા કર્યા? મને કહેતો ખરા, આપણા બાપે પૂરા કર્યા છે. જેણે પોતાની જાત ખર્ચી નાખી, 60 વર્ષ સુધી 7 દિવસ જોયા વગર એ બિચારો ખેડાણો. અને આજે તમે એમ કહો કે તમને ખબર નથી પડતી. અરે એને મોટા તમને એને કર્યા છે, તમને દુનિયા એને બતાડી છે ને તમે એમ કહો છો કે તમને ખબર નથી પડતી. અને મોટામાં મોટું અપરાધ કરો છો. યાદ રાખશો. અને આ અપરાધમાંથી કોઈ બચ્યું નથી અને કોઈ બચી નહીં શકે. અને એ જ મારી દીકરીઓને વહુઓને પ્રાર્થના છે કે તમારી સાસુનો ગમે તેવો સ્વભાવ હોય,
પણ સાસુની સેવા કરો તો ઉમિયા રાજી રહેશે, નહીતર ઉમિયા રાજી નહીં રહે. યાદ રાખજો. કારણ કે બ્રાહ્મણ, નિયાણી, સ્ત્રી એના પાપમાંથી, એના શ્રાપમાંથી કોઈ બચી શક્યું નથી ને બચવાનું નથી. યાદ રાખજો. અને માં તો એવી છે કે વૃદ્ધાશ્રમમાં તમે મૂકી આવો ને તો એમ કે મારા દીકરાનું કલ્યાણ થાય. મેં એક સંકલ્પ લીધો છે, તમને ખબર હશે, કથામાં હું વારંવાર કહેતો કે આવતા વર્ષે આપણા કચ્છના 4 વૃદ્ધાશ્રમ છે. એક નારાયણ સરોવર, એક રોહા, એક ભુજમાં છે અને એક માધાપરની અંદર વૃદ્ધાશ્રમ છે. આ 4 વૃદ્ધાશ્રમના વડીલોને એમના પોતાના આત્મકલ્યાણ અર્થે ચોથા મહિનામાં, ત્રીજા, ચોથા કે 5મા મહિનામાં એવી ગણતરી છે કે હરિદ્વાર એમને લઈ જવા, એક પણ રૂપિયો લીધા વગર અમને એના આત્મકલ્યાણાર્થે કથા વાંચવી. તમે કોઈ દિવસ જજો તો ખરા. હું તો હમણાં ગયો હતો, અમે મહારાજ નારાયણ સરોવર વૃદ્ધાશ્રમમાં ગયા. 23 વડીલો છે અને પૂનાના એક માજી હતા, કરોડપતિ દીકરો. અને નક્કી રાખજો કે કરોડપતિના દીકરા છે ને, જેના મા બાપ વૃદ્ધાશ્રમમાં કયા છે ખબર છે? જેના સંતાનો કરોડપતિ પૈસાવાળા છે ને એના જ મા બાપ વૃદ્ધાશ્રમમાં છે. ગરીબના મા બાપ કદી વૃદ્ધાશ્રમમાં હોતા જ નથી. યાદ રાખજો. કારણ કે ગરીબની દીકરી છે ને એ ઢીંગલીને પણ પોતાના કપડાં પહેરાવે અને સાહુકારની દીકરી પોતે ખુલે પહેરતી હોય. શું કપડાં પહેરે? આ નક્કી છે દુનિયા. પણ ગરીબની દીકરી ઢીંગલીને તમે જોજો કેવા કપડાં પહેરાવશે. અને વૃદ્ધાશ્રમની અંદર ગયા એટલે એના જે મેનેજર હતા એને મળ્યો અને મને કહ્યું, મહારાજ હમણાં 8 દિવસ પહેલા એક માજી પૂનાના હતા, એ રજા લઈ ગયા. 12 મહિનાથી બીમાર હતા. દીકરો કરોડપતિ હતો. વર્ષની ફી 6,000 રૂપિયા છે, દર મહિને 500 રૂપિયા. અને ડોશીમાં બહુ બીમાર હતા. મેં ફોન કર્યો કે ડોશીમાં બીમાર છે ને હાલત બહુ ખરાબ છે, જરાક તમે કે વાંધો નહીં, તમે એક કામ કરો, કચ્છની જે ટોપ લેવલની હોસ્પિટલ હોય એમાં તમે એડમિટ કરી નાખો, જે રૂપિયા થાય મને કહી દે. એટલું જ નહીં મહારાજ, પણ એ માજી રજા લઈ ગયા અને એમને ફોન કર્યો કે હવે તો તમારા માં રજા લઈ ગયા છે, તો કે એક કામ કરો, નારાયણ સરોવરમાંથી કોઈ વિદ્વાન બ્રાહ્મણ હોય એને 25,000 દક્ષિણા આપી દો. એ જ એના અગ્નિ સંસ્કાર કરી નાખે, એ જ એના અસ્થિનું વિસર્જન કરી નાખે, એ જ એનું પિંડદાન કરી શકે. આના કરતા તો પાયણા પેદા કર્યા હોત ને તોય વાંધો નહોતો, મને એવું લાગે છે. આ કેટલું દુઃખ. હવે આ વડીલોને તમે જ્યારે હરિદ્વાર લઈ જાઓ એનું પુણ્ય કેટલું મળે. અને મને આ પુણ્ય ઈચ્છા છે મગવાણાના યુવક મંડળને મળે. મગવાણા યુવક મંડળના નેજા હેઠળ હજી વ્યાસપીઠ તરફથી સાંભળી લેજો, મને એક પણ રૂપિયો નથી જોતો યુવક મંડળ પાસે. તમને સામેથી 5-10 લાખ રૂપિયા ગાયો માટે ભેગા કરી દઈશ, મગવાણાની ગાયો માટે. રૂપિયો એક નથી જોતો. પણ મને એમ છે કે આવું સત્કાર્ય થાય છે અને મગવાણામાં હજી આપણે ક્યાંક વિખેરાયેલા પડ્યા છે. અને આવું પુણ્ય ભેગું થશે ને તો આપણે એક તાંતડે બંધાયેલા રહેશું. યાદ રાખશું. એટલે યુવક મંડળ વિચારી લેજો અને અઠવાડિયા 10 દિવસમાં મને તમે જવાબ આપી દેજો. કારણ કે મને ઘણા લોકોના ફોન આવે છે કે મહારાજ આયોજનમાં અમને ભેગું રહેવું છે, પણ મેં ના પાડી કે પહેલી મારી પ્રાયોરિટી છે મંગવાણાનું આપણું યુવક મંડળ. અને એ આયોજન કરે એમના બેનર હેઠળ રૂપિયા પોતે હું થયો છું ભેગા કરી દઈશ. અને વ્યાસપીઠ તરફથી કહું છું, હું તો એક રૂપિયો નહીં જ લઉં, પણ જે વ્યાસપીઠ ઉપર 10 રૂપિયા આવક થશે ને એ પણ ગાયોના ચારામાં અર્પણ કરવી છે આપણે. એક પણ રૂપિયો નહીં. અને સારામાં સારું આયોજન કરવું બધા વડીલોને. અને જેટલા બેઠા છે એટલાને કહી દઉં
કે તમારી નજરમાં આવું કોઈ વડીલ હોય કે જેના સંતાનો ન હોય, તો એ હરિદ્વાર મુકામે આપણે આવતા વર્ષે આયોજન કરશું. તમને એ વડીલોને આપણે લઈ જશું. એક વડીલનો ખર્ચ 11,000 રૂપિયા આવશે, એક વડીલનો ખર્ચ. અને કેટલા વડીલોને એમાં? ઓકે, રમેશભાઈ કહે છે કે મારા જેટલા વડીલો આવશે એમાં દાતાર હું થઈશ. બોલો, જોરદાર તાળીઓથી વધાવી. જો મેં કહ્યું ને, રૂપિયાની આમાં કોઈ જરૂર નથી, પણ ભાવનો જરૂર છે. એટલે જેટલા પણ વડીલો ચાલશે, મારા હિસાબે મેં ગણતરી કરી છે. હમણાં હું લઈ ગયો તો બધાને હરિદ્વાર 5500 રૂપિયા મેં એમાં લઈ ગયો 10 દિવસ. એમાં ટિકિટ ભાડા સહિત આવી ગઈ, ભુજથી ભુજ. અને કેવો આનંદ કર્યો આપણે જે ભેગા હતા. તમે પૂછજો, ક્યાંય ભગવાનની એવી કૃપા થઈ. ઘણા એમ કહેતા હતા મારા 5500માં તમે તૂટી પડશો. આયોજન કર્યું છે, પણ મેં કીધું જો હું તૂટી પડું ને તો હું જેને પકડીને હાલું છું એના ઉપરથી મારો વિશ્વાસ ઉઠી જાય. અને જ્યારે મેં આયોજન કર્યું ને રવજીભાઈ, ત્યારે મેં એવું કર્યું હતું કે મારા માટે 30,000 બચશે. કેટલા? 30,000. મને 10 જણે ના પાડી, મહારાજ આવું આયોજન ન કરો, 2 મહિનાથી હેરાન થાશો. બધાની ટિકિટો કઢાવી, એક એક જણાને ખુરશી ઉપર બેસાડવા, એની સીટ ઉપર બેસાડવા. ઘણું અઘરું આયોજન હતું. અને 2 મહિનાથી હું સતત લેપટોપ ઉપર, કારણ કે એકલા જણાએ આયોજન કર્યું. પણ એ ભગવાને એટલી કૃપા કરી કે મેં ત્યારે કીધું હતું હરિદ્વારમાં કે હું તમને એનો હિસાબ આપીશ ને. અત્યારે હું કહું છું કે 2,30,000 ભગવાને મને દક્ષિણા આપી. બોલો, 30,000 નક્કી કર્યા હતા મેં કે મને વધશે 30,000. પણ ઘણા એવા આવ્યા હતા કે લાખો રૂપિયા વાપર્યા. અને ત્યાં માં ગંગાની ખૂબ કૃપા થઈ. પણ એક વસ્તુ મેં પહેલું કીધું કે જો મેં આયોજન રૂપિયા ભેગા કરવા માટે કર્યું હોત ને તો એ આયોજન સક્સેસ ન જાત. એ જ આયોજન હું 5500ના બદલે 7500માં લઈ જાત તો માણસો ચાલતા જ મારી સાથે. પણ નહીં, દેવાવાળી તો આ ઉમિયા બેઠી છે. અને જેમ રમેશભાઈએ કીધું તેમ મને બીજા એક પણ કીધું, આપણા કનકપરના થાણાની અંદર રહે છે, મોસ્કોવાઇટ કંપનીના ભાગીદાર શાંતિલાલભાઈ રંગાણી, કે મહારાજ હું રૂપિયા દઈશ. પણ મેં કીધું કે આ આયોજન એક વડીલ દીઠ 11,000 રૂપિયા ખર્ચ થશે. પછી 50 વડીલ થાય કે 100 વડીલ થાય, એના સિવાય જે ચાલશે, જેને આવું હશે જોડાવાની બધાને છૂટ છે. એના સિવાય આપણે જે નક્કી થતો હશે કે એક વ્યક્તિ દીઠ આટલો ખર્ચો થાય છે. ઈચ્છા તો એવી છે કે મને 5મા મહિનામાં કરવું આયોજન, કારણ કે અમારી બધી નાની બહેનો ચાલી શકે. કારણ કે છોકરાઓ ભણતા હોય ને એટલે વેકેશન હોય તો બધા ચાલી શકે. પણ તકલીફ એ પડે છે કે વેકેશનમાં આયોજન કરવાથી ટ્રેનની ટિકિટોમાં બહુ મુશ્કેલી પડે છે. એટલે હું પ્રયત્ન કરીશ કે જેટલા આમાંથી વધુ આવી શકે. સૌને ચાલવાની છૂટ છે, નાના મોટા બધાને. અને એ આયોજન કરશો એટલે તમને ગ્રુપમાં પહોંચી જશે. અને જેટલા વડીલો થશે એ વડીલોના જેટલાને દાતાર થવું એ છૂટ છે. એક વડીલના 11,000 રૂપિયા ખર્ચ થશે, કારણ કે 5 થી 6,000 એનો ખર્ચ થશે. અને એ જે પોથી બેસાડશે આપણે એના જ આત્મકલ્યાણાર્થે કથા કરશું. તો 5-6,000 રૂપિયા જે બ્રાહ્મણો ત્યાં હશે એને દક્ષિણા બીજાને તો દેવી પડશે, હરેશ મહારાજ નહીં લે એની પોથી ઉપર. એટલે 11,000 રૂપિયા એક, મારા હિસાબે મને એવું લાગે છે કે 100ની આજુબાજુ આ વડીલો થઈ જશે. અને તમારી નજરમાં આવું કોઈ પણ વડીલ હોય અને કોઈ પણ જ્ઞાતિનું હોય, તમને એમ થાય કે મારા જાનું કોઈ નથી અને આને હરિદ્વાર લઈ જવા જેવું છે, તો આપણે એ વડીલ પાસેથી એક પણ રૂપિયો લીધા વગર એને આપણે હરિદ્વારની યાત્રા કરાવશું. આવી માં ઉમિયાને પ્રાર્થના કરીએ કે આવો મારો સંકલ્પ લીધો છે અને એ સંકલ્પ સિદ્ધ થાય.
જે કોઈને આમાં દાતાર બનવું હોય બનજો. અને યુવક મંડળ ને વિનંતી કરું છું કે અઠવાડિયામાં તમે વિચારી લેજો કે મહારાજ અમને આયોજન કરવાની ઈચ્છા છે કે નથી, પછી હું બીજા વિશે વિચારીશ. નહીં તો રમેશભાઈના નેજા હેઠળ આયોજન કરશું આપણે ખૂબ આનંદથી. આનાથી મોટું ભાગ્યશાળી શું મળે મને કહ્યું. પણ કહેવાનું અર્થ કે મા બાપની સેવા કર. આવા જ્યારે વડીલો પાસે જઈએ ને, અને એક માજી મારા પાસે રોતા રોતા આવ્યા કે મહારાજ મારો તો દીકરો નથી, 2 દિવસ પછી મારે ફી ભરવાની છે. મેં કીધું ફી કેટલી થાય છે? કે 6,000 રૂપિયા ફી થાય છે મહારાજ. મેં મેનેજરને બોલાવ્યા કે આવા કેટલા વડીલો છે? મારા 3 જણા છે. એ તરત જ 18 રૂપિયા મારા 18,000 રૂપિયા ખિસ્સામાંથી કાઢીને આપી દીધા કે 3 જણાની ફી ભરી નાખો, જાઓ, મને માં ઉમિયા ગમે ત્યાંથી આપી દેશે. એટલે એવું નથી કે માત્ર ભગવાને મને તો સંતોષ આપ્યો છે, અને સંતોષ મોટું સુખ છે. હજી સુધી જેટલી કથાઓ કરી એમાં ક્યાં નક્કી નથી કર્યું કે આટલા રૂપિયા મને દેજો. સંગીતવાળાના નક્કી કરી નાખો, સાઉન્ડવાળાના નક્કી થઈ જાય. હરેશ મહારાજ કદી નક્કી નથી કરતા. અને હું તો મા ઉમિયાને પ્રાર્થના કરું કે જજમાનને જે મજા આવે એ પ્રેમથી અપાવજે. એવી કોઈ દિવસ જીભમાં વાણી ના આવે કે માગવું પડે, જજમાન સામેથી આપી દે એવું કરજો. મા ઉમિયાજીને બ્રાહ્મણ પત્નીએ ઉપદેશ આપ્યા છે. પતિ તપ છે, પત્ની ક્ષમા છે. પતિ સત્કર્મ છે, પત્ની એનું ફળ છે. આવા અનેક તમને અનુસૂયાજીની એક તો ખબર હશે કે અનુસૂયાજીએ બ્રહ્મા વિષ્ણુ મહેશને 6 મહિનાના બાળકો કર્યા છે. પણ એનાથી આગળ તમને એ કથા ખબર નહીં હોય કે અનુસૂયા દેવીએ વરાહ ભગવાનના શ્રાપથી એક બ્રાહ્મણ મરી જાય છે. વરાહ ભગવાને શ્રાપ આપ્યો અને એક બ્રાહ્મણ મરી ગયો. અને માં અનુસૂયાજીને ખબર પડી કે બ્રાહ્મણનું મૃત્યુ થયું. અને અનુસૂયાજીએ હાથમાં પાણી લઈ અને કહ્યું કે હે પ્રભુ, મેં મન વચન કર્મથી જો સ્વપ્નમાં પણ પરપુરુષનું સેવન ન કર્યું હોય તો આ પાણી જેના ઉપર છાંટો ને સજીવન થઈ જાય. અને માં અનસૂયાના પતિવ્રતા ધર્મથી બ્રાહ્મણ ઊભો થઈ જાય છે. બોલો, આ કેવું તપ હશે મને કહો. પછી તો બ્રાહ્મણ પત્ની કહે કે તમે સાક્ષાત જગદંબા છો, હું તમને શું ઉપદેશ આપું. મેનાના કહેવાથી પતિ ધર્મનો ઉપદેશ આપ્યો. મેં કહ્યું 10:15 જેટલો સમય થઈ ગયો. હરિ આનંદ, હરિ કથા અનંત. હજી તો ઘણી બધી કથાઓ છે. હિમાલય માં ઉમિયાજીને વિદાય આપે છે એની કથા છે. બંને જણા વિહાર કરે છે એની ફરક કથા છે. 100 વર્ષ સુધી બંને જણા આનંદથી ફરે છે. પછી દેવોને વિચાર આવે છે કે આ જેના માટે લગ્ન કરાવે એ તો મહાદેવ ભૂલી ગયા. મહાદેવજીને પ્રાર્થના કરે. મહાદેવજી કહેવા લાગ્યા કે તે અમારા દેવતાઓ, તમે સ્વાર્થી છો. અમારા વિહારની અંદર તમે મોટું વિઘ્ન ઊભું કર્યું છે. મહાદેવજીએ તેજ છોડે છે. એ તેજ અગ્નિના મુખમાં જાય છે. એ અગ્નિ બહુ બળ્યા કરે છે કે હવે શું કરું, કે એક કામ કર. કથા બહુ લાંબી છે પણ શોર્ટમાં બતાવું છું, કારણ કે હજી આપણે 51 શક્તિપીઠને બોલાવવાના છે. અગ્નિ ના પડે, શું કરું? મહાદેવની પ્રાર્થના કરે. મહાદેવ કે એક કામ કરો, જ્યાં સરોવરનો કિનારો હોય ને ત્યાં મૂકી આવો. અગ્નિ એ તેજને સરોવરના કિનારે મૂકવા જાય. ત્યાં 7 ઋષિઓની પત્ની સ્નાન કરવા માટે આવે છે. એક અનસૂયાજી નથી આવતા. અને 7 ઋષિઓમાંથી 6 ઋષિઓના પત્ની આ પાણીમાં અગ્નિએ તેજ પધરાવી દીધું. ઋષિ પત્ની સ્નાન કરે અને એ મહાદેવનું તેજ છે એ ઋષિ પત્નીઓની અંદર ચાલી શરીરમાં પ્રવેશી ગઈ. ઋષિ પત્નીઓને
બળતરા થવા લાગી. ઋષિઓને ખબર પડી, ઋષિઓએ ઋષિ પત્નીનો ત્યાગ કર્યો. એ તેજ ભેગું કરી અને એવું કહ્યું કે તમે હિમાલય પર પધરાવી દેવો. અને હિમાલય પર એ તેજ પધરાવ્યું. હિમાલય ગંગામાં તેજને પધરાવ્યું ને ગંગામાંથી જેવા મોજાની અંદર એ તેજ અથડાણું અને એનામાંથી એક બાળક ઉત્પન્ન થયો અને જેનું નામ કાર્તિકે મહારાજ મૂકવામાં આવ્યું. બોલીએ કાર્તિકે ભગવાન કી જય. અન્ય ઘણી બધી કથાઓ છે. પછી તો કાર્તિકેયજી થોડાક મોટા થયા, કૃતિકાઓ આવી, એમને 6 કૃતિકાઓ આવી અને એમને સ્તનપાન કરાવે છે. એટલે કાર્તિકે 6 મુખવાળા બની ગયા અને 6 કૃતિકાઓનું સ્તનપાન કર્યું. એટલે કાર્તિકેયજીનું એક નામ ષડાનન પડ્યું છે. પછી તો ધીમે ધીમે ખબર પડી, ઉમિયાજી કહેવા લાગ્યા મારો દીકરો ક્યાં ગયો? કાર્તિકેયજીને બોલાવી આવે છે. એક દિવસ માં સ્નાન કરે છે અને મહાદેવજી નંદીના આદેશને અવગણીને અંદર ચાલે આવે છે. અને પછી માતાજીને એમ થયું કે મને એવું લાગે છે કે મારો પણ કોઈક એવો સેવક જોવે. આ કેટલી મર્યાદા હશે વિચાર તો કરો કે માં ઉમિયાજી સ્નાન કરે અને મહાદેવજી ચાલે આવે છે. તો મહાદેવજી કોણ છે? એના પતિ જ છે ને. પણ નંદીને ઊભા રાખ્યા હતા કે હું સ્નાન કરું ને ત્યાં સુધી કોઈ અંદર આવવું ન જોઈએ. અને મહાદેવજી ચાલ્યા આવે છે. માતાજીને એમ થયું કે આ તો ખોટું કહેવાય, મારો પણ એક સેવક જોવે. આ મર્યાદા. 4 વસ્તુની પરીક્ષા કોઈ દિવસ ન થાય. 4 બાબતો કઈ કઈ? એમાંનું પહેલું છે નદીના વેણની પરીક્ષા ન થાય. નદીના વેણની કોઈ દિવસ પરીક્ષા ન કરવી જોઈએ. બીજું, અગ્નિની પરીક્ષા ન થાય. નદીના વેણની પરીક્ષા ન થાય, અગ્નિની પરીક્ષા ન થાય, અગ્નિ તમને બાળી નાખે. ત્રીજું, હથિયારની ધારની પરીક્ષા ન થાય. અને ચોથું, પોતાની પત્નીની મર્યાદાની પરીક્ષા ન થાય. આજે હું લગ્ન વિધિ કરાવતા હું ત્યારે ઘણી વખતે એવા ફોટા લેવામાં આવે ને મને દુઃખ થાય ખરેખર. એટલે મારી આ માવડીઓ દીકરીઓ તમને પ્રાર્થના છે કે ફોટાવાળાને ના પાડજો કે તમને એવા ફોટા લેવા હોય ને તો રૂમમાં અમારા લઈ લે છે ફોટા, પણ જાહેરમાં વડીલોને શરમાવવું પડે ને. આ પતિ પત્ની વચ્ચે મર્યાદા છે. એટલે તો લગ્ન મંડપમાં હસ્તમેળાપ થાય ને એટલે મહારાજ કે અંતરપટ ધારણમ, અંતરપટ મૂકવામાં આવે. આપણે આ મર્યાદાને મૂકી રહ્યા છીએ. ત્યાં તમે પતિ પત્ની છો બરાબર છે, પણ મર્યાદાનું મૂકો. અચકલાઈ ન કરવાની વર્તનમાં છે ને, કદી અચકલાઈ ન કરવાની. તમારા પતિની સાથે 2 વ્હીલરમાં બેઠા હો ને તો એવી રીતે બેસવાનો કે તમને 4 જણા જુએ ને તો આનંદ આવે. હું તો ઘણાને જોતા હું, પલ્સર કે ગાડી આવે ને એની સીટ આટલી આવે, એમાં 2 એવી રીતે બેઠો હોય ને હજી પાછળ 2 જણા બેસી જાય. મને એમ લાગે આટલી સીટમાં 2 જણા નહીં. આવું મર્યાદા હોવી જોઈએ. ભલે તમારા પતિ છે એટલે આવો હડકાયો પ્રેમ નહીં રાખવાનો. હા, અને હડકાયો પ્રેમ કહેવાય. મર્યાદા રાખો મહેરબાની કરી. ભોજન, લક્ષ્મી, સ્ત્રી, આના ઉપર બધે પડદા જોવે. આ મર્યાદા છે. પછી તો માં ઉમિયાજીએ પોતાના મહેલમાંથી એક પુત્ર ઉત્પન્ન કરે છે કે મારી તું રક્ષા કરજે. મહાદેવજી આવે છે, પુત્ર એને રોકે છે. મહાદેવજી અને પુત્ર વચ્ચે યુદ્ધ થાય. યુદ્ધની અંદર મહાદેવજીએ માતાજીનો જે સેવક હતો એનું માથું કાપી નાખ્યું. માતાજી બહાર આવે, ખબર પડે કે આ તો મારો દીકરો હતો. ભગવાન પશ્ચાતાપ કરે છે. અશ્વિની કુમારોને બોલાવવામાં આવ્યા, એક હાથીનું માથું લઈ આવ્યા અને એ પુત્ર સાથે જોડી દેવામાં આવ્યું. અને ત્યાર પછી મહાદેવે આજ્ઞા કરી કે આજથી આ પુત્ર છે ને એ મારા જેટલા પણ ગણ છે ને એનો રાજા કહેવાશે. એટલે એનું એક નામ પડ્યું ગણેશ. બોલીએ ગણેશ ભગવાન કી જય. એટલે એ ગણેશ છે, ગણવતા ઈશ, ગણોનો ઈશ્વર, એને કહેવાય ગણેશ.
મહાદેવનો જે પરિવાર છે ને એને ગણ કહેવાય. વીરભદ્ર નામનો ગણ હતો, નંદી ગણ હતો, આવા અનેક ભૈરવો, કાલ ભૈરવ બધા ગણ છે. અને ગણોનો રાજા અલગ અલગ દેવોએ આવી આશીર્વાદ આપ્યા કે સૌથી પહેલા એની પૂજા થશે. ત્રણ દેવો મુખો હોવા છતાંય એની પૂજન થાય છે. આવા માં ઉમિયાજીના અનેક ચરિત્રો જ્યારે કયા, હવે આપણે ફરી ઉમા પ્રાગટ્યની કથા, એ સતીએ જ્યારે દેહનો ત્યાગ કર્યો અને સતીએ પોતાના દેહનો ત્યાગ કર્યો પછી મહાદેવજી એના સ્તબને લઈ અને ચારે દિશામાં ફરતા હોય છે. અને ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર દ્વારા સતીના દેહના ટુકડે ટુકડા કરી નાખ્યા. એ ટુકડા જે જે જગ્યાએ પડ્યા ત્યાં 51 શક્તિપીઠ થઈ ગઈ. અને 51 શક્તિપીઠ અલગ અલગ શાસ્ત્રની અંદર અલગ અલગ મત બતાવવામાં આવ્યા છે. દેવી ભાગવતમાં 108 શક્તિપીઠ બતાવી છે. દેવી ગીતામાં 72 શક્તિપીઠ બતાવી છે. પદ્મ પુરાણ, બ્રહ્મ પુરાણ, મત્સ્ય પુરાણ, કુર્મ પુરાણ, આ બધેમાં 51 શક્તિપીઠ છે. એટલે માં ભવાનીના અનેક રૂપ છે. આ 51 શક્તિપીઠ છે. અને આજે આપણે ભાગ્યશાળી છીએ કે કદાચ હું ને તમે બાંગ્લાદેશ ન જઈ શકીએ, હું ને તમે પાકિસ્તાન ન જઈ શકીએ, હું ને તમે શ્રીલંકા ન જઈ શકીએ, હું ને તમે કદાચ નેપાળ ન જઈ શકીએ, હું ને તમે કદાચ જમ્મુ ન જઈ શકીએ, તો આજે આ મંગવાણા અને પાટીદાર સમાજ એવું સરસ આયોજન કર્યું છે કે 51 શક્તિપીઠના અહીંયા જ દર્શન થઈ જશે. બાકી મેં તમને કીધું કે મન ચંગા તો કથરોટ મેં ગંગા. આજે 51 માતાજીઓ આવે ને ત્યારે તમે જોજો એનું સ્વરૂપ આખું અલગ હશે. અને આવી માતાજીઓના આપણે દર્શન કરવાના છે. અને આ 51 શક્તિપીઠોના દર્શન માટે હું સમિતિના સભ્યોને કહું કે તમે ખુરશીઓનું આયોજન કરો અને પછી આપણે માતાજીઓને બોલાવીએ. ત્યાં મિનિટ માટે આપણે 2 મિનિટ માટે હરિકીર્તન કરીએ. હા.